હીટવેવમાં સરકારી કર્મચારીઓને રજા આપવાની માંગ કરવામાં આવી રહી છે। ઝી 24 કલાકની ટીમે કલેક્ટર કચેરી ખાતે રિયાલિટી ચેક કર્યું। કચેરીએ આવતા લોકો માટે પંખા પાણીની સુવિધા ઉપલબ્ધ છે। કર્મચારીઓને કાળઝાળ ગરમીમાં 5 દિવસની રજા આપવા માટે માંગ કરવામાં આવી રહી છે। જો રજા ન આપે તો 12 થી 4નો સમય આરામ આપવાની માંગ કરવામાં આવી રહી છે। સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ખાસ કરીને જો વાત કરીએ તો હીટ સ્ટ્રોકના જે કેસો છે તે કેસો સામે આવી રહ્યા છે। ત્યારે ઝી 24 કલાકની ટીમ આવી પહોંચી છે સુરત કલેક્ટર કચેરી ખાતે। ખાસ કરીને કર્મચારી મંડળ દ્વારા સરકારને પત્ર લખવામાં આવ્યો છે કે હાલ જે કર્મચારીઓ છે તેમને હીટ સ્ટ્રોક અને હીટ વેવના કારણે કેટલાક દિવસની રજા આપવામાં આવે। હાલ આપણી સાથે કર્મચારી જોડાયા છે। જે કર્મચારી મંડળ દ્વારા કર્મચારીઓને રજા આપવાની વાત કરવામાં આવી છે, શું કહેશો? રાઈટ વાત છે। અત્યારે ગુજરાતની અંદર 44 ડિગ્રીએ પારો છે, 42 ડિગ્રીએ પારો છે। તો ખરેખર સરકારે વિચારવું જોઈએ કે કર્મચારીને પ્રાધાન્ય આપીને હિતને ધ્યાનમાં રાખીને એ રોજીરોટી જ્યાં મેળવે છે તો તેને રજા આપવી જોઈએ। અત્યારે કેટલા લોકો મરી રહ્યા છે, તો 12 થી 4માં બહાર પણ નીકળી શકાતું નથી। કર્મચારી 10 થી 6 કઈ રીતે ખરાબ બપોરે કોઈ કામ આવી જાય, બહાર જવાનું થાય તો ખરેખર રજા આપવી જોઈએ। અત્યારના આ કેસીસ જોશા સુરતની અંદર પણ આવા પગલાં લેવા જોઈએ। અન્ય જિલ્લાઓએ પણ રજા આપી દઈએ કર્મચારીને હિતને ધ્યાનમાં રાખી અને હીટ વેવને ધ્યાનમાં રાખી અને ખરેખર કર્મચારીના હિતમાં પગલાં લેવા જોઈએ અને રજા જાહેર કરવી જોઈએ। ખાસ કરીને આ રજાની જે માંગ છે તે કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવી છે। સરકારે શું વિચારવી જોઈએ, કેટલા દિવસની રજા આપવી જોઈએ? 5 દિવસનું જે લખે છે કે હીટ વેવ છે તો ખરેખર ધ્યાનમાં રાખીને વધારે સમય રજા ના આપે તો 12 થી 4 કલાક પણ કર્મચારીને આરામ કરવા માટે રજા આપી દે। આમ તો 4 દિવસ 5 દિવસ રજા આપવી જ જોઈએ, ઓલરાઈટ। કારણ કે જો જીવન હશે તો બધું શક્ય છે, જીવન જ નહીં હોય તો શું કરી શકીશું? એને ધ્યાનમાં રાખીને ખરેખર તમે જે ઝી 24 કલાકે જે આ પ્રયાસ કર્યો છે આપને સલામ છે। ખરેખર કર્મચારીને હિતને ધ્યાનમાં લાવી અને તમે જે લડત અપાવી છે ખરેખર આપનું કાર્ય પ્રશંસનીય છે અને આપને સલામ છે। અહીં ઝી 24 કલાકની ટીમને સલામ આપવામાં આવી રહી છે। ખાસ કરીને જે કર્મચારી છે તે કર્મચારી દ્વારા પણ એવી માંગો કરવામાં આવી છે કે જે હીટ સ્ટ્રોક અને હીટ વેવની જે રીતે આગાહી આપવામાં આવી છે ત્યારબાદ કર્મચારીઓને ક્યાંક ને ક્યાંક રાહત આપવામાં આવે। 5 દિવસથી જો રજા નથી આપવામાં આવતી તો બપોરે 12 થી 4 વાગ્યાનો જે સમય છે તે સમયમાં તેમને આરામ કરવાનો સમય આપવામાં આવે। આપ જોઈ શકો છો કલેક્ટર કચેરીના સીધા દ્રશ્યો છે જ્યાં વિવિધ જે ફ્લોર છે તે ફ્લોર ઉપર અલગ અલગ વિભાગો આવ્યા છે। અહીં ખાસ કરીને જે તે વ્યક્તિ જ્યારે આવે છે ત્યારે તેમને અહીં પંખાની પણ સુવિધા આપવામાં આવી રહી છે। કોઈ પણ વ્યક્તિ ગરમીમાં ન શેકાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। આ સાથોસાથ જે પણ વ્યક્તિ અહીં પોતાના કામ અર્થે આવે છે ત્યારે તેમને ઠંડા પાણીની સવલત મળી રહે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે। ખાસ કરીને કર્મચારીઓ દ્વારા એક માંગ કરવામાં આવી છે કે હાલ હીટ વેવને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને 4 થી 5 દિવસની રજા આપવી જોઈએ। કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।